લોકશાહીનું પર્વ છે અને આપણા ગુજરાતમાં બહુ દુઃખ સાથે કહેવું પડે કે લાંબા સમય સુધી વહીવટદારોનું શાસન રહ્યું. ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતોમાં અને જિલ્લા પંચાયતમાં. આઈડિયલ ડેમોક્રેસીમાં, એક આદર્શ લોકશાહીમાં લોકો સર્વોપરી છે અને લોકો જે ચૂંટીને મોકલે એ લોકો સત્તાના સ્થાન ઉપર બેસવા જોઈએ, પણ વહીવટદારોના શાસનના કારણે ગ્રામીણ ગુજરાતને ખૂબ મોટું નુકસાન થયું. હવે જયારે ચૂંટણીઓ યોજાઈ રહી છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હું જે પ્રમાણેની વાત સેન્સ કરી રહ્યો છું, ખાસ કરીને પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં કોંગ્રેસનો ગુલાલ ઉડે એવું છે અને વર્ષો જૂના પ્રશ્નોમાં જે નિરાકરણ નથી આવ્યું, એપ્સ્ટીન ફાઇલના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકારની છબી દેશ અને દુનિયામાં જે પ્રમાણેની ખરડાઈ, એલપીજીના સિલિન્ડરમાં જે પ્રમાણેની તંગી છે, 100 ચોરસ વારના પ્લોટ માટે દેવી પૂજક, રાવળ, ઠાકોર, દલિત આ વંચિત સમુદાય વલખા મારવા પડે છે, ખેડૂતોને દાયકાઓથી ટેકાના ભાવ નથી મળતા. હું આશા રાખું છું કે એક સમાજ બીજા સમાજની સામે આવવાના બદલે આ જે પાયાના પ્રશ્નો છે, ટ્રેડ ડીલના કારણે કોને ફાયદો ને કોને નુકસાન, વડગામમાં જીઆઈડીસી બનશે કે કેમ, ધાનેરાના ખેડૂતને ટેકાનો ભાવ મળશે કે કેમ, આવા સાચા મુદ્દા ઉપર ચૂંટણી લડાય એવું ઈચ્છું છું. કોંગ્રેસ દ્વારા આજે જે ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, હજુ સુધી ઉમેદવારોની યાદી રજૂ નથી થઈ. આ પ્રદેશના નેતા છો, શું લાગે છે ક્યાં સુધીમાં? એ તો ટેકનિકલ બાબત છે, તો પ્રદેશનો વિષય છે, ગમે ત્યારે યાદી રજૂ કરીશું અને મને આશા છે કે જે પણ લોકોએ પોતાનું નામાંકન ભર્યું, પોતાની ઉમેદવારી નોંધાવી, એમને મારી શુભેચ્છાઓ છે અને આશા પણ રાખું છું કે સરસ રીતે બધા વિજય બની ગ્રામીણ ગુજરાતમાં અને શહેરોમાં જ્યાં પણ તમને જનતા ચૂંટીને મોકલે ત્યાં શ્રેષ્ઠ બધા કામ કરે એવી અપેક્ષા રાખું છું.